હવે આપણે જે નેતાને એવા માનતા હતા કે આ નેતા તો કોઈ દિવસ આ પાર્ટી નહીં છોડે, જેવી રીતે ભાઈ રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું અને અત્યારે હાલ એક મોટા ધડાકા સાથે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જેવી રીતે ભાઈ તમે બધા જાણો છો કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાઈ વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા, હવે આ બંને નેતાઓને લઈને ભાઈ એક મોટા ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે। તમે જોયું કે રાજુભાઈ કરપડાએ જે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એના બાદ ભાજપ પાર્ટીમાં જોડાઈ ગયા। ઘણા બધા લોકો એવું કહેતા હતા કે રાજુભાઈ કરપડા કોઈ દિવસ ભાજપ પાર્ટીમાં નહીં જોડાય, તે આમ આદમી પાર્ટીમાં જ રહેશે, પણ ભાઈ કોઈના સપનામાં પણ જે વિચાર નહોતો એવું કામ રાજુભાઈ કરપડાએ કર્યું અને આમ આદમી પાર્ટીને છોડી નાખી અને મોટા મોટા નેતાઓને એક મોટો ઝટકો વાગ્યો। એવી રીતે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ આમ આદમી પાર્ટીના એક મોટા નેતા ભાઈ તમે બધા જાણો છો કે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા, શું ખરેખર હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાંથી ખતમ થઈ જશે? કારણ કે ભાઈ જેવી રીતે આમ આદમી પાર્ટીની અંદર જે ભાઈ મોટા મોટા નેતાઓ હતા એ રાજીનામું આપી રહ્યા છે। તમે જોયું કે હમણાં ઘણા બધા મોટા મોટા નેતાઓએ ભાઈ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું। કોઈએ વિચાર્યું પણ નહોતું, કારણ કે આપણા ગુજરાતની અંદર અત્યારે હાલના સમયમાં ભાઈ આમ આદમી પાર્ટી ઘણી બધી મજબૂત બની રહી છે, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેવા નેતાઓ હોય, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ હોય, સાથે સાથે ભાઈ ઈસુદાનભાઈ ગઢવી, પ્રવીણ રામ જેવા ઘણા બધા મોટા મોટા નેતાઓ છે ભાઈ આમ આદમી પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે। અને અત્યારે હાલ કંઈક એવા સમાચાર મળે છે કે ભાઈ આમ આદમી પાર્ટીના અંદરથી ઘણા બધા નેતાઓ કેમ રાજીનામું આપી રહ્યા છે, ત્યારે ભાઈ ઘણા બધા લોકો એવું પણ કહે છે કે તમે કોઈ પણ પાર્ટીની અંદર વોટ આપો, ઘણા બધા નેતાઓ ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર બધી પાર્ટીઓ છોડીને ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીમાં જોડાવાના છે। તો હવે રહી વાત ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા, શું ખરેખર આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાંથી કોઈ દિવસ રાજીનામું આપશે કે કેમ? અને રાજીનામું આપીને શું ખરેખર ભાજપમાં જોડાશે? તો ના મિત્રો, મારા કહેવા પ્રમાણે તો ભાઈ મને તો એવું જ લાગે છે કે આ બંને નેતાઓ કોઈ દિવસ આમ આદમી પાર્ટી છોડશે નહીં, પણ ભાઈ સમયનું કોઈ નક્કી હોતું નથી। જેવી રીતે રાજુભાઈ કરપડા, કોઈએ વિચાર્યું પણ નહોતું કે રાજુભાઈ કરપડા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપશે અને આમ આદમી પાર્ટી છોડી દેશે। એવી રીતે ક્યાંક ને ક્યાંક ભાઈ રાજકારણનું કોઈ નક્કી હોતું નથી। તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો।